અરે રાજવી વડિયાર, આજ વેડી માંથી વિવાહ બન્યા ને તો ચાલો સાથે બેસી મીઠા ભોજન કરી લઈએ. હા રાજવી યજમાન, આજ ભોજન કરવાની વાત તો એક જ રહી, પણ આજ દીકરી વરાય આજ આંખમાં આંસુ નહીં ઢાળ દેખાય છે રાજવી યજમાન. અરે હા રાજવી વડિયાર, આજ કયો જગતમાં એવો બાપ છે કે દીકરી વડાવતા આંખમાં આંસુડાની ધાર ન હોય? હાલો જાણું છું રાજવી યજમાન, પણ આ આંસુ કોઈ ઓર દેખાય છે રાજવી યજમાન. અરે રાજવી વડિયાર, આજ મારે લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી છે, મારે દીકરો આજે એક પણ નથી. હાલો રાજવી યજમાન, આજ પટિયાલના કેટલા આકરા નિયમ હશે તમને ખબર નહીં હોય. આજ પટિયાલ કરે કાન ખોલીને સાંભળો રાજવી યજમાન. એ જી આજ પટિયાલ કહું ને અજમલ સાંભળો રે. રાજવી વડિયાર, નથી તાર પારણિયાનો ઝૂલનાર એ મારે કહીને રાજવી યજમાનવાજી રે. અરે રાજવી વડિયાર, આવા મેનલા મારો એ જી આજ સવારે લાખના અજમલ તારે ઘોડી રે. નથી તાર ઘોડી નાનો બેસનાર એ મારે કહીને રાજવી યજમાનવાજી રે. એ જી આજ દીકરી યુદી દે રે વેર તારા નયા રે વારો. શું વાત કરો છો? લઈને ને હાથમાં હથિયાર દીકરી યુદી દે રે વેર તારા નયા રે વારો. હાર રાજવી યજમાન, જ્યાં સુધી પુત્રની બાપને ન બંધાય ત્યાં સુધી પિંગળગઢના ઝાડવા જોવાનું રાજવી ભૂલી જજો. અરે રાજવી વડિયાર, તારે તમે પણ કાન ખોલીને સાંભળી લેજો. જ્યાં સુધી મારા ઘરે પુત્રની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પિંગલગઢ તો શું, પિંગલગઢનું પાણી પણ મને અગડાડશે. અરે રાજવી યજમાન, કે આજ મારા બેટા પ્રતાપની જાણ રણ સુધી પહોંચી છે, અને કદાચ વેલ લેવું હોય તો આવજે મારા પિંગળગઢ. જય માં ભવાની. આવાલા આ હનુમાન ચાલીસા સુરત ની અંદર 72,000 મારા હાથે મેં લોકોને વેચી છે. આ હનુમાન ચાલીસા લઈને હું આવું અને ખાલી એક રૂપિયો મને આપજો, મારા માટે નહીં, આ મંડળ માટે હું માગું છું. એક રૂપિયો જ ખાલી મને આપજો, જાજુ નો આપો તો કઈ વાંધો નહીં. 72,000 મારા હાથે મેં સુરત ની અંદર ફ્રીમાં બધાને લોકોને વેચેલી છે. અરે પ્રધાનજી, બોલો મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. બોલે મહારાજ, આજ પર ધાન રે બોલાવે માતું સર આવજો રે. આવો તમે રાજો ને દરબાર પર ધાન રે બોલાવે રાજમાતા આવજો રે. રાજમાં પૈડા તમારા કામ પર ધાન રે બોલાવે માતું સર આવજો રે. અરે સ્વામી, હજી તો સગુણા સાસરે વળાવતા નહીં જતા. તમારી આંખમાં આંસુડાની ધાર કેમ લાગે છે મારા નાથ? અરે સતી રાણી, તમારા કહેવામાં દીકરી સગુણાને હરખેથી સાસરે સીધાવી છે, માટે મને વન જવાની રજા આપો. હોઠીલા રાજા આટડા સડો રે, સબીલા રાજા આટડા મેલો રે, વનમાં નહીં જવાને દો. હોઠીલા રાજા આટડા સડો, સબીલા
અરે સતી રાણી ગમે એટલા કાલાવલા કરશો તો વન તો જરૂર જવાનો છું. અરે સ્વામી, જો તમારે વન જાવું હોય તો તમારી કગ નિશાની સોંપીને જાઓ મારા વાલા. આજે માથાના મોંઘટ સતી રાણ તમને સોંપું. હે સોંપું મારો હૈયા કેરો તમને હાર માતાના એમ ગટારાને તમને સોંપું. તલવારો પરદાન તમને સોંપું. આજે આવે છે હોરી તલવાડું રાજો ને યમોને જોબે એ સોંપું રૂડા પોકરાન ગઢનારા શિવોરે તલવારો પરદાન તમને સોંપું. સોંપી દીધા પોકરાણ ગઢના રૂડા રાજ રે વિચી હોરી તલવાડું રાજો ને યમોને જોબે એ કોઈને વાંધીયા નો રાખો આજ મારા નાથ રૂવે છે આજ મારે આખલડી. એ બોલા બોલા પિંગલા ગઢના રાજાના વાંજિયાના મેણા મને બોલે યારે. એ આજે મેનાનો એ મારે લયજમલ આલે રે. એ જાવા લાગો જંગલ ની મોજાર મેનાનો એ મારે લયજમલ આલે રે. એકલું તો માણ હાલે. અરે ગામડે ગામડે રેખડ્યો ભટકો પણ મારા દીકરાએ કોઈ ટકવા દીધો નહીં. જ્યાં જાય ત્યાં સંપલા વાળે શીપરા વાળે અઘોર જંગલની અંદર હાલી હાલીને હાવ ઠાકી ગયો. હાલી હાલીને પગ થઈ ગયા ટીટોડીના ટાંગા જેવા. સેલો છે નહીં, સેલો હતો એ દેવ થઈ ગયો. હતું એનો અંત થઈ ગયો ને હવે હું સંત થઈ ગયો. હે ને કરમ હોય કાળા તો હું કરે મારી માળા. હું અહીંયા હવે શાંતિથી ભક્તિ કરું, એવી ભક્તિ કરું મારા નાકમાંથી હેડા નીકળી જવા જોઈએ. અહીંયા બેસી જાઓ, બેસી જાઓ ને. હા હા ઉતાવળે આવ્યો, મને નહોતી ખબર કે મારે બાવો થવાનું. હું ગયો તો સોકડીએ. તિલક કરતા ટાઢું લાગે, તિલક કરતા ટાઢું લાગે અને હુકાય ત્યારે કઈડે. એ લાકડી વગરના લોટે જાય તો નક્કી કૂતરા કઈડે. ભાઈ 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 ભાઈ. હે સુલા ઉપર ઉંદેડી કડકડ મીઠું ખાય. હે સુલા ઉપર ઉંદેડી અને કડકડ મીઠું ખાય. અને પૂછડી જાલીને ઊંચી કરું તો સીધું સુરત દેખાય. ભાઈ 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 ભાઈ. અલા મોરી રામા, અલા મોરી રામા, અલા મોરી રામા, હે ભલા મોરી રામા. બસ હું અહીંયા ભક્તિ કરું હવે. હે બોલો છોકરાઓ, નાગ જોવો છે હવે ભૂંડી ના લાગો. હું હે
હવે રાતે 2 વાગે તમે ગુલ્ફી માંગો તો મારે ક્યાં લેવા જાય મારા દીકરા હા પડે ગજબ ના છો ભાઈ ભાઈ કેટલાક થયા પૈસા થઈ ગયા ઉપાધિ નથી ને કેજો ઉપાધિ હોય તો કેજો મને હે કોણ મારે કોઈનું કામ નથી હું એકલો સવાર પાડજો હે હા એ આવશે માતા હતા હા માતા હતા માતા નાહી ગયા એટલે કોઈને લઈને ભાગી નથી ગઈ કોરોના ઝપટે સડી ગઈ હે આજે જંગલ જંગલ યજમલ ફરવા લાગ્યો આજે પહેલે રે જંગલ બેડવો ભડકા કરે એ સુકનિયા વાળા કહેવાય સુકનિયા વાળા કહેવાય એ બીજા રે જંગલ જવા બીજા રે જંગલ યજમલ ફરવા લાગ્યા આજે બીજે રે જંગલ દેવળ નજરે સડ્યા સામે કોઈ મંદિર દેખાય છે જ્યાં પૂજારી હશે તો ચાલ જરા તપાસ કરો એ પૂજારી ભાઈ એ અટમાળા પટમાળા કોઈ છે હાજર એ પોપૈયાની બીની માળા એ સેલારી ભાઈ સેલારી એ વારા પછી વારો કોઈ છે ડેલી હાજર એ મેં પછી ગારો કોઈ છે હાજર એ તારા પછી અમારો વારો એ પૂજારી ભાઈ હે આયા આવો મારી ખીડકી ખીખડી હા જય गिरनारी खबर ले हमारी रक्षा करनारी बार भरोसा वाली मार धोको અને કાઢ ઘર બારી આયુષ્માન ભવ બેટા આયુષ્માન ભવ ક્યાં ગયો છો ને હા હું આવ્યા ક્યાં ભગવાનનું મંદિર છે હે ક્યાં ભગવાનનું મંદિર છે મંદિર હા મંદિર અમારા બાપનું છે પૂજા કોની કરો તમે હે પૂજા કોની કરો પૂજા હા પૂજા કરી હમે હમે ને વધે એકલી પેટની કરી એમ હા અરે એમ નથી કેતો તો અંદર કેમ? મૂર્તિ કોની છે હે, મૂર્તિ માર બાની છે. એવું ગાંડીનો છો બાપા હોય ત્યાં બા ભેગા જ હોય એવું છે હા બાપા જોતા હો ને જાઓ ને કેનું મંદિર છે હે જોતો આવું હા તારે લેવું છે મારે નથી લેવું તો હું જોતો આવું તને આપી એ હા આ મંદિર છે ભોળાનાથ તમારે તપ કરવું છે હે અહીં તાપ કરવો તાપ નહીં તપ રોડે કરી ગયા આવ્યો દાદા અરે પણ તાપ નહીં તપ કરવું છે એટલે જ કહું છું તારે તાપ કરવો હોય તો રોડે બી જા અહીંયા નહીં મેળ આવે અહીં બધું તારો ડોહો હળગશે મારે નથી હળગાવવું તો હળગાય નો હળગાવવું હોય મારે ધ્યાનમાં બેહવું છે ઠેક ભક્તિ કરવી હા ભક્તિ કરવી છે હે, હું કાંઈ ભવાડા કરું મેં ક્યાં કીધું તમે ભવાડા કરો એમ હે મેં એવું કીધું ભક્તિ કરવી હા આ ખાટા ખાટા ગંધાતા है साण मान नहीं काटता है સ્નાન हाँ અરે ભગત હું ભગત જંગલો જંગલ ભટકું સિંચાઈ પીવા પાણી નથી મળ્યું હા, અંદર બાથરૂમ ખાલી જ છે એક નદી બતાવો નદી બતાવું હા અરે ભગત અમે 999 નદીઓ ધારી એમ એમાં તમને 4 નદી હું તમને બતાવું એવું બતાવો આ બાજુ હાલી જાય તાપી તાપી આમ હાલી જાય સરસ્વતી સરસ્વતી આમ હાલી જાય ગંગા 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 તમને ખબર છે? ક્યાંથી નીકળીને ક્યાં ઘરી ગઈ તમને ખબર મને છે? નથી ખબર ધમ્મન ડેલી માંથી નીકળીને જીગરીયન ડેલી ઘરી ગઈ એવું છે ઈ ગંગા હું વાત કરું આમ હાલી જાય ગંગા હા બરોબર હા જ્યાં સારું લાગે ત્યાં સ્નાન કરતા હો કાંઈ વાંધો નહીં. હું પંચમુખીના ધૂણા આડો દેવડો તેવડો પીડ્યો છું. બરોબર એવું છે હા કાંઈ વાંધો નહીં. આ થોડુંક શેમ્પુ વધારી ગયો એટલે હું નાઈ લઉં હાલો હલો એ સ્નાન કરે રે રૂડા આજ સ્નાન કરે રે રૂડા
યજમલ રાહી રૂડા સ્નાન કરે સ્નાન કરે રે રૂડા સ્નાન કરે રે રૂડા સ્નાન કરે રે રૂડા યજમલ રાહી રૂડા સ્નાન કરે હા જો ગંગાને જમુના ધીમે ધીમે ચાલજો ગંગાને જમુના ધીમે ધીમે ચાલજો એમાં બેસીને રૂડા સ્નાન કરે રે રૂડા યજમલ રાહી રૂડા સ્નાન કરે હાલો તારી ધૂન લાગી ઘોડા તારી ધૂન લાગી જમરૂ હરા તમારી ધૂન લાગી કરે ધર્મ મારા તમારી ધૂન ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ડોલે ડોલે ધરતીને આકાશ રે ડોલે મારું ઇન્દ્રાસન ડોલે ડોલે દેવોના દરબાર રે ઇન્દ્રરાજ મારા ડોલે એવો કોણ જાગ્યો છે પાપી ભક્ત રે ઇન્દ્રરાજ મારા ડોલે એને માથું મારીને કાઢું બાર રે ઇન્દ્રરાજ મારા ડોલે એને પટું મારવાથી લાગે બાપ રે ઇન્દ્રરાજ મારા ડોલે 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 દેવોનો દરબાર રે ઇન્દ્રરાજ મારા ડોલે હાથ ચણકો તલવાર મારી તૂટી મેલું રે હાથ ચણકો તલવાર મારી તૂટી મેલું રે હાથ ચણકો તલવાર મારી પાછી ફરે રે આ ચણકો તલવાર મારી પાછી ફરે રે આ ચણકો સવાર મારા છૂટા મેલું રે આ ચણકો સવાર મારા છૂટા મેલું રે આ ચણકો સવાર મારા પાછા ફરે રે આ દેવોના દરબારી આજે ઢોલવા લાગે અરે આહા લે આજ 12 દિવસ નહીં 12 માસ નહીં હે શું થયું આજ ફક્ત 3.5 દિવસ ની અંદર આજ મારું ઇન્દ્રસણ હા શું થયું કેમ થયું આજ પોપટના પાંજરાની મફક હાલક ડોલક થઈ રહ્યું છે હા આજ સામે દેખાય શિવના મંદિર એ હમે હાનનું થાય હમે હાનનું અલગ ડોલક થાય હા ભલ થાય મારો બેટો એવો સોફામાં હૂતો તો આજ હે? આહાહાહા. એલા હું કાંઈ મમરાનું પાર્સલ છું હે લે આપણો સેલો નિર્ણય આ હોય બાણો મારો સમજી ગયો પણ આ કોઈને કેમ કહેતો લે કે ને તારી માં નામ કોઈ નો કહેતો કાંઈ વાંધો નહીં
ભલે ઇન્દ્રાસન ડોલે બાકી હવાર સુધી કોઈનું ભેગું ન થવા દઉં. હા અસલ અઘોરીના પેટનો હા નો થાય. ભલે તમ તાર જ્યાં મથું ત્યાં મથે. ચૂંટણી નજીક આવે ઉપાધિ નથી. ઓય! હા હું તો અપક્ષમાં છું. હું એક એમ નથી. હા, આપણે પંજો જિંદાબાદ. પંજો પંજો પંજાને મત આપી વિજય બનાવો. પાકિસ્તાન બાજુથી પવન ફૂંકાઈ રહ્યો છે. હે? હા હા તમારી કુતરી તમ કયો એમ આવો. આજ સામે દેખાય શિવના મંદિર. આજ કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અગર તપસ્યા કરી અને આજ મારું ઇન્દ્રસન ફરી લેવા માંગે છે. તો લાય આજ મારા શમશેરથી એના ધરતી મસ્તક આજ હું જુદા કરું. ડોલે ડોલે દેવોનો દરબાર રે ઇન્દ્રરાજ મારા ડોલે. ડોલે ડોલે દેવોનો દરબાર રે ઇન્દ્રરાજ મારા ડોલે. એવો કોણ જાગ્યો છે મહાભક્ત રે ઇન્દ્રરાજ મારા ડોલે. એને પાટું મારીને કાઢું બાર રે ઇન્દ્રરાજ મારા ડોલે. હે આજ આટલા આટલા ઘા કરવા છતાંય આવું ન થતું. આજ મારે આવું કોઈ દી થયું નથી. આવું કોઈ દી કઈ થયું નથી. આ થયું. આજ મારી શમશેર પણ મને દગો દઈ રહી છે. તારો ડોહો ધાર કઢી આવી. તલવાર નો કેમ ખોટું બાનું દે છે. હાલી નીકળો મારી મઠીમાં હમલો નો ભાઈ. જ્યારે દેવલોક ની અંદર સભા ભરાણી હા ત્યારે દેવ બ્રહ્માએ મને વચન આપેલ કે જાઓ દેવરાજ ઇન્દ્ર આજ જ્યારે તમને સંકટ પડે હા. ત્યારે મને સમજો. હા. તો લાય આજ મારી માથે સંકટના વાદળ ઘેરાણા છે. રેવા દ્યો ડોહો પલાળવાનો થયો છે. મારી માટે સંપર્ક શું થયું? સંકટ સમયના વાદળા ઘેરાણા હે ભારે કેવી? સંકટ સમયના વાદળા તો મારી ઉપર ઘેરાણા. ઊભે ઊભી ધોતી ફાટી ગઈ, એકલું તપ કર્યું. તમારે લેવીશ? તમે ક્યાં ધોતી પહેરો છો? મને ખબર. કાંઈ વાંધો નહીં. તો લાય આજ બ્રહ્મા દેવને સમરો. ગમે એને સમરો, બ્રહ્માને સમરો, ઘુસાને સમરો, નાથાને સમરો. સમરો. હે આજ ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવો જોરે. આજ ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવો જોરે. આવો તપોવન મોજારા, આવો તપોવન મોજારી. આજે ઇન્દ્ર સંકટે બ્રહ્મા આવો જોરે. આજે ઇન્દ્ર સંકટો બ્રહ્મા આવ્યા રે ઓરે પધારો દેવરાજ. આવ્યા તપોવન મોજારી આજે ઇન્દ્ર સંકટો બ્રહ્મા આવ્યા રે અરે દેવ બ્રહ્મા અત્યારે બોલાવાનું કારણ? અરે દેવરાજ આજ તમે તો મારથી મોટા છો. આજ બધું જાણવા છતાંય આજ ઇન્દ્રદેવની કસોટી શા માટે કરી રહ્યા છો દેવ? આજ તમારા મુખે સાંભળવા માંગુ છું. મારે ભૂંગળા વિનાનું યાદ છે.
અરે દેવરાજ, આજ મારા મુખથી સાંભળવા માંગતા હોય તો સાંભળો. આજ સામે દેખાય શિવના મંદિર. આજ કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અઘોર તપસ્યા કરી અને આજ મારું ઇન્દ્રસન પડ્યું લેવા માંગે છે. માટે આ વિશે કાંઈ જાણતા હોય તો કહો, નકર એના ધરતી મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં સોંપું દેવરાજ. આ વિશે તો હું કાંઈ નથી જાણતો. અરે દેવરાજ, તો આ વિશે કોણ જાણે છે? મારથી મોટા કોણ? વિષ્ણુ. અરે તો વૈકુંઠવાસી વિષ્ણુ દેવને સંભળો. યા જે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવજો તપોવન મોજાલી, આવજો તપોવન મોજાલી. આજે બ્રહ્મા સમરે ને વિષ્ણુ આવજો રે. આજે બ્રહ્મારે સંકટે વિષ્ણુ આવ્યા રે. આવ્યા તપોવન મોલારી, આવ્યા તપોવન મોલાર. બ્રહ્મારે સંકટે વિષ્ણુ આવ્યા રે. હરે દેવ બ્રહ્મા, અત્યારે તપોવન બોલાવવાનું કારણ? કામ તો દેવ ઇન્દ્રને પડ્યા છે. હરે દેવ ઇન્દ્ર, અત્યારે તપોવન બોલાવવાનું કારણ? અરે દેવરાજ, આજ બોલાવવાના કારણ તો એટલા જ છે. આજ સામે દેખાય શિવના મંદિર. આજ કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અઘોર તપસ્યા કરી અને આજ મારું ઇન્દ્રસન પડવી લેવા માંગે છે. માટે આ વિશે કાંઈ જાણતા હોય તો કહો, નકર એના ધરતી મસ્તક જુદા કરી અને આપના ચરણોમાં સોંપું દેવરાજ. હરે દેવ ઇન્દ્ર, આજે વિશે હું કાંઈ નથી જાણતો. અરે દેવરાજ, તો આ વિશે કોણ જાણે છે? મારથી મોટા શંકર જાણે છે. અરે તો કૈલાસપતિ શ્રી શંકરને સંભળો. હે આજે વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આવો તપોવન મોલારી, આવો વૈકુંઠ મોલ. એવા વિષ્ણુ બોલાવે શંકરિયા આવજો રે. આજ બોલાવે શંકરિયા આવ્યા રે. હે વાતા પવન મોધારી, હે વાતા પવન મોધાર. વિષ્ણુ સમરે ને શંકરિયા આવ્યા રે. હે દેવ વિષ્ણુ, અત્યારે અહીંયા બોલાવવાનું કારણ? કામ તો દેવેન્દ્ર ને પડ્યા છે. હે દેવેન્દ્ર, અત્યારે તપોવન અંદર બોલાવવાનું કારણ? અરે મહાદેવ, આજ તપોવન વિશે બોલાવવાના કારણ તો એટલા જ છે કે આજ સામે દેખાય આજ તમારા મંદિરમાં આજ કોઈ કાળા માથાનો માનવી 3.5 દિવસની અઘોર તપસ્યા કરી અને આજ મારું ઇન્દ્રસન પડવી લેવા માંગે છે. માટે આ વિશે કાંઈ જાણતા હોય તો કહો, નકર એના ધરતી મસ્તક આજ હું જુદા કરું. નહીં દેવેન્દ્ર, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે. અરે પ્રભુ, તો આજ એનું અમને નિવારણ કરો. હે ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. કૈલાસથી ઉતરી આવ્યા ભોળા શંકર. કૈલાસથી ઉતરી આવ્યા ભોળા શંકર. સાથે પાર્વતીને લાવ્યા ભોળા શંકર. સાથે પાર્વતીને લાવ્યા ભોળા શંકર. તમારી જટાયુ ઓઢી જાય મહાદેવજી. તમારી જટાયુ ઉડી જાય મહાદેવજી. જટાયુ દેખીને અમે ડરીએ ભોળા શંકર. તમારા ગળામાં કાળો નાગ ભોળા શિવજી. તમારા ગળામાં કાળો નાગ ભોળા શિવજી. નાગ દેખીને અમે ડરીએ ભોળા શંકર. દેવો આવ્યા તમારે તને ભોળા શંકર. દેવો આવ્યા તમારે તને ભોળા શિવજી. દેવોના દુખડા ભાંગો. હાજી એવા તણે હે દેવ જાવ તણે લોકની મુજાર. હોજી રે એવા તણે દેવ જાવ તણે
હે રાજા અજમલ, હાજી તમે દ્વારિકા જાઓ. દ્વારિકાનો નાથ કોણ કે રાય રણછોડ એ જરૂર તમારી મનોકામના પૂર્ણ કરશે. હલો ઓહ. ગુંજારીભાઈ છે કોઈ હાજર? આ એમનામ બગડા સિટી બોલ હાજર વિના એવું છે? હે પેલા તો એ મને કે હું કહું આ 3 જણા હતા કોણ? કોણ હતા તમારા કોઈ કઈ છે? હે એના સરનામા દે તો. કેમ હું થયું? સવાર મળવાનું છે. હું થયું પણ શું હું? અરે અંદર હું ખૂણામાં બેઠો બેઠો લોટ બાંધતો તો મને ફગાવ્યો. એમ હું લોટ બાંધું છું. તમારે ભાખરી ખાવી છે? નહીં માન નથી ખાવી. નકર કમ્પ્લેટ. શંકર ભગવાને મને આ સપના રૂપી દર્શન આપ્યા. સારું થયું. સંપલા દીધા? હું એવું ગાડા પીગો છો જો. હા શેના દીધા? લાખાણી ના દીધા, બાટા ના દીધા, સાંભળા ના દીધા? શેના દીધા? સપલાની સપના. હોણા હોણા ઓલું રાતે આવીને વયું જાય હા, ઈ. ઈ સપના. હારો માણા. હું કીધું રાજા અજમલ તમે દ્વારિકા જાઓ, દ્વારિકાનો નાથ તમારા જરૂર દુખડા બાંગ છે. હે રાજા અજમલ ઘર ભેગો થા એટલે હર જલ્દી હુતી ના થાય. સાથે જ સવાસર ઘીના લાડુ બસ લેજો. બસ બસ. કેમ લાડવાનું નામ પડે નાઈટ ઢીલી થઈ જાય. એવું છે? લાડવા બનાવવાના? હા ઓહો હો હાસા ઘીના. હા સા ઘીના. અને અમારે દ્વારકા આવવું પડશે. આવો દ્વારકા. દ્વારકા ભેગા થઈએ આપણે. તમે દ્વારકા જવાના? દ્વારકા. ઓહો હો લાવો કાંઈ ભાડાના હોય તો ઓલે ટ્રેન પકડી. તમે ભૈયા જાઓ એમને મારી પાસે કાંઈ નથી. હા તું અમારી ઘોડે લુખેશ. તો આમાં થોડું હોય. હા જા વાહેલા ડબ્બામાં બેસી ગયા. હો આવું છું. અરે હવે અમારે દ્વારકા જવાનું છે. દ્વારકા ભેગા થઈ ત્યાં લાડવા લઈને આવશો? ત્યાં આવી. તો હાલો મળ્યા. હા મળ્યા. હાલો આવજો. અને આમ જો હા તમને અમારા સરનામાની ખબર છે બાપા? ના રે ના. તમે દ્વારકામાં ક્યાં મને ગોતશો? ક્યાં ગોતું? સરનામું આપો ને. હે સરનામું આપો તો. જો તમે દ્વારકામાં આવો, હા બસ સ્ટેન્ડે ઉતરો, હા બસ સ્ટેન્ડ ની પાછળ જાહેર શૌચાલયની બાજુમાં ભૂરા ગંજેરીનો ધૂણો ધકતો હોય છે. એમ કઈ વાંધો નહીં. અને આમ જો હા અને 10 કિલોમીટર આગા હોય ને હા એટલે મિસ કોલ મારજો. કેમાં મારું? નંબર નથી મારા? ના રે ના. લખો બોલો. 52525552 એમ 52525552. એવું છે? નો ફાઈટું તો ઊભું ફાઈટ્યું. કઈ વાંધો નહીં. હાલ સમજી જાગી. હા હાલ મેળા દ્વારકામાં.